તો ભાઈ માંડ બે સીપડા ચડ્યા છે. એક તો હાવ ઝીણું તો છે અને એક થોડુંક મોટું છે. લો મિત્રો, કેમ છો બધા? ફરી એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. આજ હું જાઉં છું એ બધે આટો મારવા, કેમ કે આ સોલારમાં છે રજા, એટલે આમથી હું રખડું છું. આ છે આપણે હળદર ને આ છે કેળા. એક લૂમતા સુકાઈ ગયું અને હવે આમથી આટા મારું છું. જો આટા મારો, લીંબુ શેક નહીં, કાયમ વીણા તો છે બધા. તો એ જે કોક લીંબુ છે. હું આટા મારતા તો આવી ગયો છું લહણના ક્યારે. આ બધું છે ને લહણ જ છે. આ બધું લહણ જ છે. આ બધું છે ને પોરનું લહણ છે. પોર કાંઈ ખેવું નહોતું, હાવ જેવું તેવું ઉજ્યું થયું, એટલે કાંઈ ખેવું નહોતું, એટલે ઓણ ઉજ્યું છે. હવે જો આ બધું લહણ જ છે. તો મિત્રો, આ છે આપણી કળથી, કંઈક અવડી થઈ છે. અને આ છે આપણું થોડુંક બકાલ. આ બધે વાવ્યું હતું પણ કાંઈ ઉજ્યું નહીં સરખું. અને ખાલી કળથી એક જ થઈ. કળથી ના તુરિયાનું વેલા, તુરિયાના ગલકાના હોય અને કાંઈ ખબર નહીં, એટલે એટલું કાંઈક ઉજ્યું છે. વાવ્યું હતું લાટ પણ ઉજ્યું કાંઈ નહીં, થોડુંક જ ઉજ્યું. તો મિત્રો, આટો મારતા પહોંચી ગયો છું સીપડાને ખાવા. અને આ છે સીપડાનો વેલો, કંઈક 4-5 વેલા છે, એટલામાં વેલો છે. સીપડા હોય તો અહીંયા એક તો દેખાય છે, આવડું આમ તો છે સીપડું. આવડા એક અને અહીંયા એક છે. અહીંયા જોઈ, બાકી બધે હોય તો જોઈ જાઉં, તોડી લેવી. અને એક જ તોડવું છે, આવડા મોટું છે. આવું સીપડું છે અત્યારે તો ભાઈ. અને અંદર હોય તો જોઈ લઉં. તો ભાઈ માંડ બે સીપડા ચડ્યા છે. એક તો હાવ ઝીણું તો છે અને એક થોડુંક મોટું છે. અહીં કાંઈ ઝીડું નહીં અત્યારે, કેમ કે હજી વહેલા ઝીણા છે, એટલે કંઈ ઝીડું નથી અત્યારે. તો ભાઈ સીપડા ગોતીને આવી જશું કારેલાના વેલા પાસે. કારેલા જો તો મસ્ત થઈ જશે. અહીંયા છે અને અહીંયા છે એક. બહુ કાંઈ દેખાતા નથી કારેલા, તો અત્યારે બે કારેલા છે ને તો મસ્ત લાગે છે. આવા કાંઈક કારેલા થઈ જશે. તો પછી સીપડા ગોતીને આવી જશે ઘરે. અને આવી ગઈ છે આપણી મસ્ત મજાની મેગી. એક તો લાઈટ હાવ ડીમ છે. મેગી ખાઈને બહુ મજા આવે.